તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, આજે ભારત બંધનું એલાન છે. મિત્રો, SC/ST આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિ અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં 21 ઓગસ્ટ દેશવ્યાપી વિરોધ એટલે કે ભારત બંધનું આહવાન કર્યું હતું. જી હા મિત્રો, રાજસ્થાનમાં SC/ST જૂથોએ કહ્યું છે કે તેઓ બંધને સમર્થન આપે છે. તો મિત્રો, મીડિયા અહેવાલો અનુસાર કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા માટે પોલીસે તમામ જિલ્લામાં તૈનાતી વધારવા માટે કહેવામાં આવ્યું છે. જે મિત્રો, આજે ભારત બંધને લઈને લેટેસ્ટ અપડેટ કહી શકાય છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અમદાવાદમાં આજનો સોનાનો ભાવ રહ્યો છે એટલે કે મિત્રો, જો તમે તહેવારો વચ્ચે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ યોગ્ય સમય છે. કારણ કે મિત્રો, વાસ્તવમાં વાયદા બજારમાં સોનું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે મિત્રો, બુલિયન માર્કેટ યાર્ડમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, વાયદા બજારમાં આજે સોનું ₹14 ઘટીને ₹71,570 ની આસપાસ સ્પોટ થઈ રહ્યું હતું. ત્યારે મિત્રો, ગઈકાલે 71,584 પર બંધ થયું હતું. એટલે કે મિત્રો, સોનું ખરીદવાનો સમય આવી ગયો છે. જે મિત્રો, લેટેસ્ટ અપડેટ કહી શકાય છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આજથી વરસાદ ભૂક્કા બોલાવશે. એટલે કે મિત્રો, રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે. તો મિત્રો, રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે મિત્રો, રાજ્યમાં કાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 20 અને 21 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વીમા વગર વાહન ચલાવશો તો થશે જેલ. એટલે કે મિત્રો, નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર જો તમે વીમા વગર વાહન ચલાવો છો અને પહેલી વાર જો તમે અપરાધ કરો છો તો મિત્રો તમને 3 મહિનાની જેલ અને ₹2,000નો દંડ થઈ શકે છે. અને મિત્રો, જો તમે વારંવાર ભૂલ થઈ છે તો તમને 3 મહિનાની જેલ અને ₹4,000નો દંડ થઈ શકે છે. જો મિત્રો, જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ છે તો થવાનું છે તો મિત્રો તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, નહીતર મિત્રો તમને આ ભૂલ છે તે ભારે પડી શકે છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એટલે કે મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને બટાકા સહિતના પાકની મબલક આવક થઈ હતી. મિત્રો, વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મોઢે માગ્યા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાક લઈને વહેલી સવારથી યાર્ડમાં પહોંચી જાય છે. ત્યારે મિત્રો, હવે રાજકોટ માર્કેટ યાર્ડની મગફળીની 3,000 ક્વિન્ટલની આવક થઈ છે. ત્યારે હવે જાડી મગફળીથી 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી. તો મિત્રો, જાડી મગફળીના ખેડૂતોને ₹1,120 લઈને ₹1,293 સુધીનો ભાવ મળ્યો હતો. જ્યારે મિત્રો, ઝીણી મગફળી 1,800 ક્વિન્ટલની આવક થઈ હતી. એટલે કે મિત્રો, એક મણનો મગફળીના ₹1,110 થી ₹1,245 મળ્યા હતા. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પશુપાલકો માટે ખુશખબર આવી છે. કારણ કે મિત્રો, ₹1973.79 કરોડ નો ઐતિહાસિક ભાવભેર ચૂકવતી બનાસ ડેરી પશુપાલકો માટે ખુશીના સમાચાર લાવી છે. મિત્રો, બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવે છે. કારણ કે મિત્રો, વાસ્તવમાં આજે બનાસ ડેરી 56મી સાધારણ સભા મળી હતી. મિત્રો, આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરતા મિત્રો ₹1973 કરોડ ભાવફેર જાહેર કરાય છે. ત્યારે મિત્રો, આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેરનો વધારો મળવા જઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને પણ ₹500ની સહાય. એટલે કે મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો, ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ₹450 એલપીજી સિલિન્ડર ₹450માં એલપીજી સિલિન્ડર મળશે. એટલે કે મિત્રો, સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી છે. તો મિત્રો, અગાઉ ઉજ્જવલા યોજના અને BPL પરિવારોને માત્ર ₹450માં જે સિલિન્ડર આપવામાં આવતું હતું, પરંતુ મિત્રો હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આનો લાભ મળશે. એટલે કે મિત્રો, કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડરને ₹500માં આપવામાં આવી રહ્યું છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.
ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે 4 લાખ ખેડૂતોની લોન માફીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. કારણ કે મિત્રો હાલમાં જે ખેડૂત છે તે ખેડૂત દેવામાં ફસાયેલો છે ત્યારે મિત્રો હવે ખેડૂતોના દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. એટલે કે મિત્રો લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોએ ચૂકવવા પાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે. ત્યારે મિત્રો જેનાથી લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે. કારણ કે મિત્રો જેનાથી સરકાર પર 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે. એટલે કે મિત્રો જ્યારે 44 ખેડૂત મિત્રોને મિત્રો સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો પોતાના પાકના પોષણ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને લોન થવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના લીધે મિત્રો 4 લાખ ખેડૂતોને લોન માફીને લઈને મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતોને પીએમ કિસાનના 18મા હપ્તાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તો લેવા માંગો છો તો મિત્રો તમને પણ તેને લઈને મોટા અપડેટ આવી રહ્યા છે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થીને દર 3 મહિને ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. જ્યારે મિત્રો હવે તમામ લાભાર્થી ખેડૂતોના યોજનામાં 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જે મિત્રો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. એટલે કે મિત્રો આજ સુધી વાત કરવામાં આવે તો ખેડૂતોને 17 હપ્તા મળી ચૂક્યા છે. ત્યારે મિત્રો હવે 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો જે પાડ્યો હતો. ત્યારબાદ મિત્રો હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવી શકે છે. જે મિત્રો ખેડૂત મિત્રો માટે 18મો હપ્તો હશે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર સાથે અપક્ષ એમએલએ ભાટી દેખાતા ભાજપનું ટેન્શન વધ્યું છે. એટલે કે મિત્રો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને રાજસ્થાનના શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય તથા યુવાનોના લોકપ્રિય નેતા રવિન્દ્રસિંહ ભાટી બનાસકાંઠા જિલ્લામાં જ્ઞાનીબેન ઠાકોર સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. મિત્રો રવિન્દ્રસિંહ ભાટીના બનાસકાંઠાના પાલનપુર, ડીસા, લાખણી વાવ અને દિયોદર વિધાનસભા બેઠક પર પ્રવાસથી ભાજપનું ટેન્શન વધી ગયું છે. જે ખૂબ જ મોટા સમાચાર રાજકારણને લઈને કહી શકાય છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના 33 જિલ્લામાં ડિજિટલ પાક સર્વેની શરૂઆત કરવામાં આવી. તો મિત્રો હવે ગુજરાત સરકાર દ્વારા 16 ઓગસ્ટથી રાજ્યના 33 જિલ્લામાં ડિજિટલ પાક સર્વેની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન પર સતત ભાર મૂકવામાં જ્યારે આવી રહ્યો છે તો આને ધ્યાને રાખીને ગુજરાતમાં પાકની ખેતીનો વાસ્તવિક સમય ડેટા મેળવવા માટે એગ્રીસ્ટેક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. મિત્રો આનાથી જે તે ગામના ખેડૂતોને પાક અંગેની વાસ્તવિક સમયની માહિતી મેળવી શકાશે. જે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર